હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ટુ ઓલ? કેમ છે બધાને? મજા ને? આજે આપણે ગયા લેક્ચરમાં હાઉ મેની વાળો આપણે ટોપિક જોયો તો હવે આજે આપણે એના પછીનો ટોપિક જોઈશું, જે પણ તમારે તમારી CWમાં લખવાનો છે, બરાબર છે, જેનું નામ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ, કોઈ નામમાં વધારો કરતો શબ્દ, બરાબર? કોઈ નામમાં વધારો કરતો શબ્દ, કોઈ વસ્તુ કેવી છે, એનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, એ જે શબ્દ બતાવે છે ને એને ગુણવર્તક શબ્દ કહેવામાં આવે છે, એને વિશેષણ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં એડજેક્ટિવ આપણે કહીએ છીએ. તો હવે આપણે એના પછીની માહિતી જોઈશું અને તમારે એની માહિતી પણ તમારે તમારી CWમાં લખતું જવાનું છે. એડજેક્ટિવનું ગુજરાતી થાય છે વિશેષણ, એડજેક્ટિવનો સ્પેલિંગ થાય છે ADJECTIVES, બરાબર? એડજેક્ટિવ એટલે વિશેષણ. વી યુઝ ડિસ્ક્રાઇબિંગ વર્ડ, એડજેક્ટિવને ડિસ્ક્રાઇબિંગ વર્ડ પણ કહેવામાં આવે છે. વી યુઝ ડિસ્ક્રાઇબિંગ વર્ડ ટુ ડિસ્ક્રાઇબ એની પર્સન, થિંગ, એનિમલ ઓર પ્લેસ, બરાબર? આપણે છે એ એનિમલ્સ, પર્સન, થિંગ્સ અને પ્લેસને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. પર્સન એટલે વ્યક્તિ, થિંગ એટલે વસ્તુ, એનિમલ એટલે પ્રાણી અને પ્લેસ એટલે જગ્યા. ડિસ્ક્રાઇબ કરવું એટલે એને આપણે વર્ણવવું, બરાબર છે? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી અથવા સ્થાનનું વર્ણન કરવા માટે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ, એડજેક્ટિવ વિશેષણનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી કે જગ્યા કેવી છે એવું જાણવા માટે આપણે જે શબ્દ લખીએ એને ડિસ્ક્રાઇબિંગ વર્ડ એટલે કે એડજેક્ટિવ કહેવામાં આવે છે. હાઉ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને એનો જવાબ મળે. તો આપણે હવે જોઈશું એના પછી. કોઈ પણ સંજ્ઞાવાચક નામ કે સામાન્ય નામની પહેલા, કોઈ પણ સંજ્ઞાવાચક નામ કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણ વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. ગુણ વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે એટલે કે એની વિશેષતા બતાવે છે. આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે છે. એટલે કે એના ગુણ વર્ણન શબ્દ કેવો હોય કે એનો કદ હોય, આકાર હોય, એનો રંગ, રૂપ બધું આવી શકે છે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. આ પ્રકારના શબ્દ છે એકબીજાના વિરોધી પણ હોઈ શકે છે. અ કાઇટ, અ રેડ કાઇટ, જો અહીંયા દેખાય છે આપણને પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે અ કાઇટ, કાઇટ જાતિવાચક નામ છે એટલે આર્ટિકલ એ મૂકેલું છે. કાઇટ એટલે પતંગ, તો કે કેવી પતંગ? તો રેડ કલરની પતંગ, અ રેડ કાઇટ, લાલ કલરની પતંગ. વિશેષણની આગળ પણ આર્ટિકલ મૂકવાનું ભૂલવાનું નહીં. જાતિવાચક એકવચન નામ અથવા વિશેષણની આગળ પણ આર્ટિકલ મૂકવામાં આવે છે. એમાં પણ રૂલ સેમ જ રહે કે જ્યારે આપણને વ્યંજન આપેલું છે તો આપણે આર્ટિકલ એ મૂકીશું, પણ જ્યારે આપણને સ્વર એટલે કે વોવેલ્સ આપેલું છે ત્યારે આપણે આર્ટિકલ એન મૂકવાનું, બરાબર? વિશેષણમાં જોવાનું કે પહેલો અક્ષર કેવો છે. અ મેન, અ ફેટ મેન, માણસ, તો કે કેવો માણસ? તો કે જાડો માણસ. ફેટ એટલે કેવું થાય? જાડું. થીન માણસ પણ આપણને આપેલું હોય, બરાબર? એવું જરૂરી નથી કે આપણને વિશેષણમાં ફેટ જ આપેલું હોય. પતલો બી હોય, જાડો બી હોય, કાળો બી હોય, ગોરો બી હોય. બધા પ્રકારના આપણને એના વિશેષણ જોવા મળે છે. સારા વિશેષણ અને ખરાબ વિશેષણ બે પણ હોઈ શકે છે. ધીસ ઇઝ અ ટ્રી, ધીસ ઇઝ અ ટોલ ટ્રી. આ ઝાડવું છે અને આ લાંબુ ઝાડવું છે. ટોલ એટલે લાંબુ. એની વિશેષતા આપણને શું જાણવા મળી? તો કે એ લાંબુ છે. તો એ એડજેક્ટિવ થયું એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ થયો. ડિસ્ક્રાઇબિંગ વર્ડ કોને કહેવાય? કે જે કોઈ પણ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે એટલે કે વર્ણવે. તો શું વર્ણવે છે? તો કે ટ્રી છે એને વર્ણવે. કેવું છે? તો કે લાંબુ છે, ટોલ છે, બરાબર? ધેટ ઇઝ અ મેન, ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. પેલો માણસ છે પણ પેલો માણસ ઓલ્ડ છે એટલે કે વૃદ્ધ છે. અહીંયા જૂનો નથી લેવાનો. ઓલ્ડ બુક કહેવાય પણ ઓલ્ડ માણસ છે તો એમાં વૃદ્ધ માણસ લેવાય. ઓલ્ડ બુકમાં જૂની બુક લેવાય, બરાબર? બેનો મિનિંગ અલગ અલગ થાય. બેને કહેવાય ઓલ્ડ જ, બરાબર? લખાય અંગ્રેજીમાં ઓલ્ડ પણ બેનો મિનિંગ અલગ અલગ થાય. હવે અહીંયા જો ઓલ્ડની આગળ મેં એન આર્ટિકલ લગાડેલું. શું કામ એને? તો કે વિશેષણનો આપણો પહેલો અક્ષર શું છે? સ્વર. તો સ્વરની આગળ હંમેશા આર્ટિકલ આપણે એન મૂકવાનું રહેશે, બરાબર? આર્ટિકલ પણ આમાં મૂકવાનું અને ભૂલવાનું નહીં કે કોન્સનન્ટ એટલે કે વ્યંજન આપેલું હોય તો આર્ટિકલ એ મૂકીશું. જો આપણને સ્વર વોવેલ્સ આપેલું છે તો આપણે આર્ટિકલ એ મૂકીશું. હવે આપણે જોઈએ પછીનો નિયમ. વિશેષણ આર્ટિકલ પછી અને નામની પહેલા એટલે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે. વિશેષણ ક્યાં ગોઠવવામાં આવે છે? તો કે આર્ટિકલ પછી અને નામની પહેલા, બરાબર?
નામની પહેલા આવેલા વિશેષણનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે. જો વ્યંજન હોય તો આર્ટિકલ એ મૂકીએ અને સ્વરથી શરૂ થતું હોય તો આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અ મેન, માણસ, બરાબર. માણસના પહેલો અક્ષર એમ છે, એ મેનનો, એટલે આર્ટિકલ એ મૂક્યું. પણ એમ કીધું હોય કે વૃદ્ધ માણસ, તો કે ઓલ્ડ મેન, બરાબર. તો ઓલ્ડ મેનની આગળ આર્ટિકલ એન લાગશે. શું કામ એને? તો કે અહીંયા આપણને સ્વર ઓ આપેલો છે. ઉપરનો જે નિયમ છે મેં તમને અહીં એક્ઝામ્પલ દ્વારા સમજાવેલો છે કે નામની પહેલાં આવેલા વિશેષણનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે. જો અહીંયા મેન આપેલું છે એટલે આપણે આર્ટિકલ એ મૂકેલું છે, અને અહીંયા આપણને ઓલ્ડ મેન આપેલું છે. અહીંયા ખાલી માણસ કીધું હતું, પણ અહીંયા વૃદ્ધ માણસ કીધું છે. તો ઓલ્ડનો પહેલો અક્ષર ઓ છે એટલે વિશેષણ આપણે આર્ટિકલ આપણે એન મૂકેલું છે. We can ask a question with how to know the adjective. આપણે હાઉ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને એડજેક્ટિવ જાણવા મળે છે. હાઉથી પ્રશ્ન પૂછીએ, કેવા, કેવું, કેવો, બરાબર. કેવો માણસ છે, કેવી બુક છે, કેવી પેન છે, તો આપણે કેવા, કેવી, કેવો શબ્દ વાપરીએ ને એને હાઉ વડે પ્રશ્ન પૂછ્યું કહેવાય, બરાબર. હાઉ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને એની વિશેષતા જાણવા મળે છે, એટલે કે વિશેષણ જાણવા મળે છે. વિશેષણ જાણવા માટે આપણે હાઉ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. હવે આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું. હાઉ ઇઝ ધ ટેબલ? ટેબલ કેવું છે? ધ ટેબલ ઇઝ રાઉન્ડ. ટેબલ ગોળ છે. આપણે હાઉ વડે પ્રશ્ન પૂછ્યો. આપણે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય કે કોઈ પક્ષી પ્રાણી વિશે જાણવું હોય તો એ હાઉ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા નિર્જીવ વસ્તુ વિશે આપણે જાણ્યું કે હાઉ ઇઝ ધ ટેબલ? ટેબલ કેવું છે? ધ ટેબલ ઇઝ રાઉન્ડ. ટેબલ ગોળ છે. તો વિશેષતા શું થઈ? રાઉન્ડ થઈ, બરાબર. પણ જો વિશેષણની પાછળ તમને નાઉન આપેલું નથી, જો અહીંયા નાઉન આપેલું તમારે કમ્પલસરી આર્ટિકલ મૂકવું પડે. મેં આમ લખેલું હોય કે ભાઈ તે ટેબલ છે એ ગોળ છે, એમાં તમને અહીંયા ટેબલ રાઉન્ડ પાછળ મેં તમને ટેબલ આપેલું છે તો તમારે અહીંયા આર્ટિકલ મૂકવું પડે, બરાબર છે. એટલે અહીં રાઉન્ડ ખાલી વિશેષણ એકલું છે તો એની આગળ આપણે આર્ટિકલ મૂકીશું નહીં. રાઉન્ડ શબ્દ એડજેક્ટિવ છે કારણ કે તે વર્ણવે છે. આમાં એડજેક્ટિવ શું છે? તો કે રાઉન્ડ શબ્દ. ટેબલ કેવું છે? તો કે ગોળ, રાઉન્ડ છે, બરાબર છે. આ બધું તમારે તમારી CWમાં સાથે સાથે લખતું જવાનું છે. હવે પછી જોઈશું એના આપણે વાક્ય, બરાબર છે. વિશેષણ અને તેમના વિરોધી શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. વિશેષણનો ઉપયોગ કરવાનો અને એના વિરોધી શબ્દનો પણ ઉપયોગ કરવાનો છે. ધીસ એલિફન્ટ ઇઝ બિગ. આ એલિફન્ટ છે એ કેવો છે? બિગ છે, મોટો છે, બરાબર. મેં એમ લખ્યું ધીસ ઇઝ બિગ એલિફન્ટ, તો હું એમ ન બોલી શકું ધીસ ઇઝ બિગ એલિફન્ટ. શું કામ ન બોલી શકું? કારણ કે મેં બિગની પાછળ એલિફન્ટ લીધેલું છે તો મારે આગળ આર્ટિકલ મૂકવો પડે. ધીસ ઇઝ અ બિગ એલિફન્ટ, બરાબર. બિગ છે તો બીનો પહેલો અક્ષર તો આપણે બી લીધો, સોરી, બિગનો પહેલો અક્ષર શું છે? વ્યંજન છે. તો વ્યંજન હોય તો આર્ટિકલ એ મુકાય, પણ જો એલિફન્ટ લીધું હોય, બિગ ન હોય તો તમારે એન મૂકવું પડે, બરાબર. ધીસ ઇઝ અ બિગ એલિફન્ટ. તમે આમે લખી શકો કે ધીસ એલિફન્ટ ઇઝ બિગ. આ હાથી છે એ મોટો છે. ધ રેટ ઇઝ સ્મોલ. તમને પ્રશ્ન પૂછ્યો છે કે ધીસ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા, અને ખાલી જગ્યામાં આપણને અહીંયા મેં તમને ઓપ્શન આપેલા છે કે બિગ, સ્મોલ, રાઉન્ડ, સ્ક્વેર, બરાબર. તો આપણને એટલી ખબર પડે કે ભાઈ હાથી છે એ જાડો હોય, મોટો હોય, તો એનું વિશેષણ શું થાય? બિગ. તો વિશેષતા શું થઈ? બિગ. તો હવે એની સામે રેટ કેવું હોય? તમને અહીંયા બિગ આપી દીધું હોય ને આ ખાલી જગ્યા મેં ખાલી આપી હોય તો તમને ખબર પડે કે ધ રેટ ઇઝ સ્મોલ. રેટ કેવું હોય? નાનું હોય. તો બિગનું વિરોધી શું થાય? સ્મોલ. તો અહીં સાથે સાથે આપણને વિરોધી પણ આવડવા જોઈએ. એ પણ એક વિશેષતા જ બતાવે છે. હાથી છે કેવો છે? તો કે મોટો છે. અને રેટ, ઉંદર છે એ કેવો છે? તો કે નાનો છે. મેં બિગ આપી દીધું, તમને નીચેની ખાલી જગ્યા ખાલી આપી, તો તમારો આન્સર શું આવશે? સ્મોલ, બરાબર. આવી રીતે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ધ ક્રો ઇઝ ખાલી જગ્યા. મેં એવું પૂછ્યું ધ ક્રો ઇઝ ખાલી જગ્યા. ક્રો કેવો છે? તો આપણને ખબર છે ક્રોનો કલર કેવો હોય? તો કે બ્લેક. એટલે આપણે અહીંયા લખીશું બ્લેક વિશેષણ, બરાબર. એનું વિશેષણ શું થયું? બ્લેક. ધ સ્વાન ઇઝ ખાલી જગ્યા. ક્રો બ્લેક હોય છે, સ્વાન કેવું હોય છે? વ્હાઇટ. એનો રંગ કેવો હોય છે? વ્હાઇટ, બરાબર. અ ટોમેટો ઇઝ ખાલી જગ્યા. ટોમેટો કેવો છે? તો કે રેડ કલરનો. ટોમેટોનો કલર કેવો હોય? રેડ.
અ બ્રિંજલ ઇઝ પર્પલ. બ્રિંજલ કેવું છે તો કે પર્પલ કલરનું. અ પેન ઇઝ હેવી. આ પેન છે એ હેવી છે. અ ફેધર ઇઝ લાઇટ. પેન છે એ ફેધર. ફેધર એટલે પીછું થાય. શું થાય? ફેધર એટલે પીછું. પીછું હળવું હોય, હા, એનું વજન ન હોય, એટલે અહીંયા હેવી એટલે ભારે અને લાઇટ એટલે હલકું. બરાબર. આ લાઇટ પ્રકાશવાળી લાઇટ લેવાનું નથી. ટી ઇઝ હોટ. ટી કેવી હોય તો કે ગરમ હોય. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. અને આઈસ્ક્રીમ કેવું હોય છે? ઠંડુ હોય છે. બરાબર. એટલે આપણે અહીં કોલ્ડ વિશેષતા બતાવી છે. આપણને એ બધાના વિશેષણ ખબર જ છે. આપણને આ ખાલી જગ્યા ન આપી હોય તો એ આપણને આવડે કે ટી કેવી હોય તો કે ગરમ હોય, એટલે આપણે હોટ લખીએ. અને આઈસ્ક્રીમ કેવો હોય તો કે ઠંડો, તો એનો વિશેષણ શું થાય? કોલ્ડ. બરાબર. હવે વિશેષણમાં આપણને ખબર પડે કે કેવું, કેવા, કેવું છે એ શબ્દ આપણે પૂછીએ ને, કેવું, કેવા, કેવી હાવ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને વિશેષણ જવાબમાં જાણવા મળે છે. અને વિશેષણની સાથે જો નાઉન આપેલું હોય તો આર્ટિકલ મૂકવાનું. ખાલી વિશેષણ એકલું છે કોલ્ડ, બીગ, એના પાછળ નાઉન નથી આપેલું તો તમારે આર્ટિકલ મૂકવાનું નથી. જો અહીંયા હોટ અને કોલ્ડની આગળ મેં આર્ટિકલ નથી મૂક્યું. હવે આપણે એનો પછીનો પ્રશ્ન જોઈએ. અ હોર્સ ઇઝ અ બિગ એનિમલ. હોર્સ છે એ મોટું પ્રાણી છે. જો બિગ છે, અહીંયા મેં એનિમલ આપ્યું છે એટલે કે વિશેષણ પછી મેં નાઉન આપેલું છે. અહીંયા વિશેષણ પછી નાઉન નહોતું. નાઉન ક્યાં હતું? પહેલાં. બરાબર. અહીંયા મેં વિશેષણ પછી નાઉન આપેલું છે એટલે આર્ટિકલ મૂકેલો છે એ. અહીંયા એ છે પણ અહીંયા આપણે બી છે. વિશેષણને જોઈ, જો વિશેષણ આપેલું છે તો વિશેષણને જોઈને જ આર્ટિકલ મૂકવાનું રહેશે. બિગમાં બી પેલો અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ મૂકેલું છે. અ રેબિટ ઇઝ અ સ્મોલ એનિમલ. હોર્સની આગળ તો રેબિટ સ્મોલ જ થયું કહેવાય. ત્યાં આપણે લોજિકલી આ વસ્તુ થઈ કહેવાય કે હોર્સ આપેલો હોય તો હોર્સ કેવો થયો? બિગ. અને રેબિટ છે એના કરતાં નાનું હોય તો આપણે એને સ્મોલ એનિમલ. એની વિશેષતા શું થાય? સ્મોલ થાય. બરાબર. હ સ્મોલ એનિમલ એટલે સ્મોલની અહીંયા એસ છે, આર્ટિકલ એ લગાડેલો છે. અ પીકોક ઇઝ અ ખાલી જગ્યા બર્ડ. બધાને ખબર જ છે કે પીકોક છે એ બ્યુટીફુલ, સુંદર પક્ષી છે. એટલે એનું વિશેષણ શું થયું? બ્યુટીફુલ. બ્યુટીફુલનો પહેલો અક્ષર કેવો છે તો કે વ્યંજન છે એટલે આર્ટિકલ એ મૂકેલો છે. જો સ્વર હોત તો આપણે આર્ટિકલ એન મૂકવું પડત. અ ક્રો ઇઝ એન ખાલી જગ્યા બર્ડ. અગલી. UGLY અગલી. અગલી એટલે કદરૂપ, ગંધારું. આપણને જોવું બહુ ન ગમે. મોર આવે તો બધાય જોવા નીકળે, કાગડો આવે તો કોઈ જોવા નીકળે? કોઈ ન નીકળે. બરાબર. એટલે આપણને ખબર પડે કે મોર છે એ બહુ સુંદર પક્ષી છે, જ્યારે કાગડો છે એ આપણને ગમતું નથી. તો અહીંયા જો અગલી UGLY યુ પ્રોનાઉન્સિએશન થયું. બરાબર. પણ એને બોલાય છે અ. આપણે લખ્યું છે યુ. શું લખ્યું છે? યુ સ્પેલિંગમાં, પણ એનો પ્રોનાઉન્સિએશન સ્વર પ્રમાણે અ થાય છે એટલે આપણે આર્ટિકલ એન મૂકેલો છે. યાદ રાખવાનું, યુનો પ્રોનાઉન્સિએશન જ્યાં યુનિયન હોય તો આપણે અહીંયા એ મૂકીએ, યુનિયન, કારણ કે એનો ઉચ્ચાર યુથી શરૂ થાય છે. પણ જો યુ લખેલું હોય એનો ઉચ્ચાર અ કકાવાળી સ્વર પ્રમાણે અથી થાય છે તો આપણે આર્ટિકલ એન મૂકવાનું હોય છે. આ તમારે લાઈફ ટાઈમ ઉપયોગમાં આવે એવો નિયમ છે કે જો યુ છે કે તો કોઈનો ઉચ્ચાર એમનામ જનરલી કે કક્કાવાળી પ્રમાણે સ્વર જે આવતો હોય અ, આ, ઈ, ઓ, યુ, ઓ. બરાબર. અ, આ, ઈ, ઓ એવી રીતે જે તમારે ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ એન મૂકવાનું. જો યુ પ્રોનાઉન્સિએશન આપણે વ્યંજન છે કક્કામાં. બરાબર. યુ આપણે વ્યંજન થાય એટલા માટે અહીં આર્ટિકલ આપણે એ મૂકીએ, પણ અહીંયા અ પ્રોનાઉન્સિએશન થાય છે. જો અ હોય તો આપણે અહીંયા શું લખવાનું? એન મૂકવાનું છે. જો એનો ઉચ્ચાર યુથી શરૂ થતો હોય તો આર્ટિકલ આપણે એ મૂકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ ચોક્કસ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે એના પછીનું સેન્ટેન્સ. માય ગ્રાન્ડફાધર ઇઝ એન ખાલી જગ્યા મેન. તો એનું વિશેષણ આપણને શું થાય? ઓલ્ડ. મારા ગ્રાન્ડફાધર છે એ ઓલ્ડ, વૃદ્ધ માણસ છે. એન ઓ આપણને સ્વર આપેલું છે એટલા માટે આર્ટિકલ એન મૂકેલું છે. બરાબર છે. અને સ્વર આપણને વિશેષણ પછી નાઉન આપેલું છે. ઓલ્ડ મેન. નાઉન શું છે? મેન. અને ઓલ્ડ શું થયું? વિશેષણ. માય બ્રધર ઇઝ અ ખાલી જગ્યા મેન. બરાબર. દાદા હોય તો એ તો વૃદ્ધ જ હોય, અને ભાઈ હોય એ યંગ જ થાય, યુવાન જ થાય. ભાઈ યુવાન હોય, દાદા હોય એ વૃદ્ધ હોય, કારણ કે ભાઈ હજી નાના છે અને જે દાદા છે એની ઉંમર વધુ કહેવાય. એટલે આપણે અહીંયા ઓલ્ડ વિશેષણ લખ્યું છે અને અહીંયા આપણે યંગ વિશેષણ બતાવેલું છે. યંગનો પહેલો અક્ષર વાય એટલે આર્ટિકલ એ મૂકીશું. બરાબર છે. તો અશોકા ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. બરાબર. ટ્રંક એટલે શું થાય? એના થડ. બરાબર. અશોકા ટ્રીને કેવા થડ છે તો કે થીન. થીન એટલે
પતલા, એની વિશેષતા શું થઈ? થીન, પતલું. ટી છે એટલે આર્ટિકલ એ મૂકેલો છે. ધ બનિયન ટ્રી હેઝ અ થીક ટ્રંક. બનિયન ટ્રીના થડ હોય છે એ કેવા હોય છે? થીક એટલે કે જાડા હોય છે. મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ. મેરીગોલ્ડ કેવું હોય છે? ઓરેન્જ. અને અ સનફ્લાવર ઇઝ યલો. બેનો કલર અહીંયા બતાવેલો છે, બરાબર. ઓમાં આપણને જાડું પતલું એવી વિશેષતા બતાવી હતી, ઉપર એની એજ બતાવેલી હતી, ઓલ્ડ છે કે યંગ છે. હવે આ આપણે જે પ્રશ્ન છે એમાં એનો કલર, રંગ બતાવેલો છે, બરાબર. તો કે અ મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ અને અ સનફ્લાવર ઇઝ યલો. જો અહીંયા ઓરેન્જ અને યલો પછી આપણે અહીંયા મેરીગોલ્ડ કે સનફ્લાવર લખ્યું હોત તો આપણે અહીંયા આર્ટિકલ એ મૂકવો પડત, બરાબર છે. આમ લખેલું હોય કે ભાઈ ધીસ ઇઝ ઓરેન્જ, ધીસ ઇઝ એન ઓરેન્જ મેરીગોલ્ડ, બરાબર. તો ઓરેન્જની આગળ આપણે એન આર્ટિકલ મૂકવો પડે. અ બ્રાન્ચ ઇઝ હેવી. બ્રાન્ચ કેવી છે? હેવી. ડાળીઓ હોય એ હેવી હોય. અ લીફ ઇઝ લાઇટ. લીફ છે એ હળવું હોય. બ્રાન્ચ કરતાં તો લીફ હળવું હોય. તો પહેલાં તમારે ઉપર નીચે જોવાનો પ્રશ્ન કે અહીંયા બ્રાન્ચ પૂછ્યું છે અને અહીંયા લીફ પૂછ્યું છે. મેં તમને અહીંયા કાઉન્સમાં પહેલાં આપ્યું હોય કે લાઇટ અને પછી હેવી આપેલું હોય, તો તમને ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ હેવી હોય અને કઈ વસ્તુ લાઇટ હોય. એટલે કે અહીંયા તમને વજન બતાવેલું છે, અહીંયા હલકું વજનમાં બતાવેલું છે અને અહીંયા ભારે વજનમાં બતાવેલું છે. ટી ઇઝ હોટ અને જ્યુસ ઇઝ કોલ્ડ. ટી છે એ હોટ હોય અને જ્યુસ છે એ કોલ્ડ હોય, બરાબર. એટલે એની વિશેષતા શું? ચા હોય તો એ ગરમ હોય અને જ્યુસની વિશેષતા શું થાય? ઠંડી થાય. તો આ હતા આપણા વિશેષણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. વિશેષણની આગળ પણ આર્ટિકલ મૂકવામાં આવે છે. વિશેષણ અથવા જાતિવાચક એકવચનની નામ આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે આપણે આના પછીનો ટોપિક જોઈશું ગ્રામરનો. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.